નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ અને આગળ આપણે બે વિડીયો બનાવ્યા છે યુનિટ 1 ની અંદર. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે, એ લિંક ઉપરથી તમે જોઈ લેશો. ઓકે, અત્યારે આપણે ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 13 ઉપર છે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, વધારે ભણો અને તેજસ્વી બનો, સુખી અને સમૃદ્ધ બનો, એ ટાઇટલનું નામ છે. એમાં એક્ટિવિટી 1 કરવા જઈ રહ્યા છીએ આપણે કે લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. કાવ્ય છે એને સાંભળો, ગાઓ અને માણો. બરાબર, લિસન એટલે સાંભળવું, અમેરિકા વાળા એને લિસ્ટન બોલે, પણ આપણે એને લિસન બોલવાનું છે બ્રિટિશ ઇંગ્લિશ પ્રમાણે. રિસાઇટ એટલે ગાવું એન્ડ એન્જોય ધ પોએમ એટલે કાવ્યને માણો. ઓકે, સો જુઓ તો પોએમમાં કે whenever I see others taller than me, I feel that I am small and I wish I were tall. Whenever I see someone overtakes me, I wish my legs were longer to carry me faster. Whenever I hear, oh, your friend is such a dear, I feel like asking why, and it makes me cry. Then comes my mother, who says, don't bother, I love you, my dear, the words I am happy to hear. Okay, હવે સમજો એક સ્ટાન્જા એટલે કાવ્યનો સ્ટાન્જા હોય ને, પોએમ કેવું તો એને સ્ટાન્જા કહેવાય પેરેગ્રાફને. તો પહેલો સ્ટાન્જા જો કે whenever I see others taller than me, જ્યારે હું મારી કરતા ઊંચા કોઈને જોઉં ત્યારે I feel that I am small, મને એવું લાગે છે કે હું નાનો છું. ફીલ એટલે લાગણી થાય છે. and I wish I were tall, અને હું ઈચ્છું કે હું એના જેવો ઊંચો હોય તો કેવું સારું. whenever I see someone overtakes me, જ્યારે મને એવું લાગે કે કોઈ મારે આગળ ઓળંગીને મને આગળ જાય છે. whenever એટલે જ્યારે. I wish my legs were longer, હું ઈચ્છું કે મારા પગ ખૂબ લાંબા હોય. to carry me faster, અને મને ઝડપથી આગળ લઈ જાય. whenever I hear, oh, your friend is such a dear, જ્યારે હું સાંભળું કે અરે તારો મિત્ર ખૂબ વાલો છે. I feel like asking why, મને એવું પૂછવાનું મન થાય કે કેમ. and it makes me cry, અને તે બાબત મને રડાવે છે. then comes my mother, who says don't bother, પછી મારી મમ્મી આવે છે કે જે મને કહે છે કે don't bother એટલે ખોટી તસ્દી લેતો નહીં. I love you, my dear, the words I am happy to hear. બરાબર, હું તને ચાહું છું બેટા, અને આ શબ્દો છે મને સાંભળવા ખૂબ ગમે છે અને મને ખુશ કરે છે. હેપી ટુ હિયર નીચે અંડરલાઈન કરવાની તમારી બુકમાં, અને હેપી પછી હંમેશા ટુ વાળું ક્રિયાપદ આવે. એક્ટિવિટી 2 ની અંદર જો કે સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન. નીચેનું ચિત્ર જુઓ અને ઇન્ફોર્મેશનનો અભ્યાસ કરો. કે બુર્જ ખલીફા is the tallest building in the world. Which is the tallest building in the world? બુર્જ ખલીફા is the tallest building in the world, એટલે કે સૌથી ઊંચું બિલ્ડિંગનું નામ છે દુનિયાનું બુર્જ ખલીફા. It is skyscraper in Dubai. તે દુબઈની બહુમાળી ઇમારત, ગગનચુંબી ઇમારત છે. ગગન સુધી પહોંચી જાય, ગગન એટલે આકાશને ટચ કરે એવી ઊંચી તે ઇમારત છે. It has 163 floors. તેમાં 163 માળ છે. ફ્લોર્સ એટલે માળ છે. How many floors has it? તેના કેટલા માળ છે? It has 163 floors. ફ્લોર્સ એટલે માળ થાય. બરાબર. Its height is 827.8 meters. તેની ઊંચાઈ કેટલી છે? તો કે 827.8 મીટર છે. ફૂટમાં કેવું હોય તો 2722 ફૂટ થાય. It is the tallest man-made structure in the world. તે દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે કે જે માણસે બનાવેલો હોય. Its base is 333,100 square foot. એનો બેઝ એટલે પાયો છે, ફાઉન્ડેશન છે. 3,33,100 સ્ક્વેર ફૂટ એનો બેઝ એટલે પાયો છે, ફાઉન્ડેશન છે. It has the longest water supply line. સૌથી લાંબી પાણીની પાઇપની લાઈન છે. It has the longest lifts.
તેને સૌથી લાંબી લિફ્ટ પણ છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેની કોસ્ટ કેટલી થઈ હતી? બાંધકામની કોસ્ટ $1.5 બિલિયન હતી. મિલિયન હોય તો 10 લાખ થાય અને બિલિયન હોય તો કેટલા થાય? બિલિયન હોય તો 100 લાખ થાય. 100 લાખ એટલે કરોડ થાય. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. સૌથી મોંઘું એ બિલ્ડિંગ છે. ઓકે, નાઉ સે whether the following statements are true or false on the basis of the above text. એટલે ઉપરની ટેક્સ્ટ પ્રમાણે નીચેના વાક્યો સાચા છે કે ખોટા છે તે કહો. The tallest building in the world is Burj Khalifa. સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. ટ્રુ છે. It is the smallest building in Dubai. દુબઈનું નાનામાં નાનું બિલ્ડિંગ છે તો એ ખોટું છે, ફોલ્સ. No other building has so long water supply line as the Burj has. તો બુર્જ ખલીફાની જે લાઈન છે એની જેટલી લાંબી કોઈની પાણીની સપ્લાયની પાઇપ નથી, તો ટ્રુ છે. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. તેની લિફ્ટની સિસ્ટમ એ સૌથી લાંબી છે દુનિયાની અંદર, તો એ પણ ટ્રુ છે. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાની કોઈ પણ બિલ્ડિંગ છે એની કરતા આની કિંમત સૌથી ઊંચી હતી, તો ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ આવશે. બરાબર. હવે એના પછીની એક્સરસાઇઝ છે ફોર જો. લુક એટ ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ. ચિત્રો જુઓ અને સાચા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. એમાં 1 છે કે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, એટલે બીજું બોક્સ નાનું છે. બી છે થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ, એટલે ત્રીજું બોક્સ છે એ પહેલા બોક્સ કરતા નાનું છે, એટલે બીજામાં સ્મોલર કરવાનું. અને સી ની અંદર છે કે સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ બોક્સીસ. સેકન્ડ બોક્સ છે એ બધા જ બોક્સની અંદર સૌથી નાનું છે. હવે સેકન્ડમાં જો એ ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ થીક ટ્રંક, એટલે એપલ ટ્રીને જાડા થડ નથી. થીક એટલે જાડું અને ટ્રંક એટલે થડ. ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન ધ એપલ ટ્રી. બીમાં શું આવે? થીકર આવે, કે મેંગો ટ્રી છે ને એનું થડ એપલ ટ્રી કરતા જાડું છે. ધ બનિયન ટ્રી હેઝ ધ થીકેસ્ટ ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. બનિયન ટ્રી છે એનું એટલે કે વડનું ઝાડ, એનું બધા જ વૃક્ષની અંદર સૌથી જાડું થડ હોય છે. ઓકે, નાઉ થર્ડ વન જો કે આર્ણવ ઇઝ શોર્ટ બોય. અ શોર્ટ બોય આવે, અ લખી દેવાનું કે આર્ણવ એક નીચો છોકરો છે, શોર્ટ. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ધ ક્લાસ. આદિત્ય સૌથી નીચો છે એટલે ધ શોર્ટેસ્ટ. યુવરાજ ઇઝ શોર્ટર ધેન આર્ણવ, એટલે યુવરાજ છે આર્ણવ કરતા નીચો છે, શોર્ટર ER વાળું છેલ્લે આવશે. બરાબર. હવે આપણે એક્ટિવિટી 4 કરવા જઈ રહ્યા છીએ. એમાં જો પેજ નંબર 15 ઉપર કે યોર ટીચર વિલ રીડ ધ ફોલોઈંગ સ્ટોરી ફોર યુ. લિસન ટુ યોર ટીચર એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી. પહેલા લિસન ટુ નીચે અંડરલાઈન કરો. લિસન પછી ટુ આવે એટલે ધ્યાનથી સાંભળવું. અમેરિકા વાળા એને લિસ્ટન કે, ઓફન હોય તો ઓફટન કે, પણ બ્રિટિશ ઇંગ્લિશમાં આપણે લિસન બોલવાનું. ઓકે, ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 gems ઇન હિઝ કોર્ટ. બરાબર. મહાન રાજા ભારતનો થઈ ગયો અકબર, એના દરબારની અંદર 9 રત્નો હતા. જેમ્સ એટલે રત્નો થાય, એટલે કે રત્નો જેવા મૂલ્યવાન માણસો હતા એની અંદર, ટેલેન્ટેડ માણસો, સ્કિલ્ડ માણસો. હાઉ મેની જેમ્સ વેર ધેર ઇન અકબર્સ કોર્ટ? યસ, there were 9 gems in his court. The 9 gems were the greatest in their own fields. આ 9 રત્નો છે પોતપોતાના કાર્યક્ષેત્રની અંદર મહાન હતા. ગ્રેટેસ્ટ એટલે સૌથી મહાન હતા, અને ઓન એટલે પોતાનું, અને ફિલ્ડ્સ એટલે કાર્યક્ષેત્ર. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. એમાંનો એક છે એનું નામ હતું તાનસેન, મહાન સંગીતકાર હતા. વોટ વોઝ તાનસેન? યસ, he was a great musician. He played different types of musical notes for the king. Musical notes એટલે સંગીતના સુરો. તે રાજા માટે જુદા જુદા પ્રકારના સંગીતના સુરો છે એ વગાડી શકતો હતો. He played ragas like Malkauns, Deepak, Kedar, Malhar,
એટસેટ્રા તે જે રાગ જેવા કે માલકંસ, દીપક, કેદાર, મલ્હાર જેવા રાગ છે એ વગાડી શકતો હતો. અને જુદા જુદા રાગ છે એ જુદી જુદી સમયે વગાડવામાં આવતા. ફોર એક્ઝામ્પલ કે અગ્નિ પ્રગટાવવાનો હોય તો દીપક રાગનો આલાપ કરી અને અગ્નિ પ્રગટાવી શકતા હતા. બરાબર, એમ બધા જ રાગ છે એ અલગ અલગ સમયે ગાવામાં આવતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. મિયા મલ્હાર રાગ તો તાનસેને ઇનોવેન્સ કર્યો એટલે ચેન્જ કર્યું હતું, કંઈક પરિવર્તન કર્યું હતું મલ્હાર રાગની અંદર, અને એક નવો મિયા મલ્હાર રાગ છે એનું સર્જન કર્યું. ક્રિએટ એટલે સર્જન કર્યું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજે રાજા એના દરબારમાં હતો. કોર્ટ એટલે દરબાર થાય. હી સેડ ટુ તાનસેન, ઉત્સાહજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. રાજાએ છે એને તાનસેનને કહ્યું કે ઉત્સાહજી કંઈક નવું છે તાનપુરા ઉપર વગાડો અને અમને ખુશ કરો. તાનસેન અગ્રીડ એટલે તાનસેન સંમત થયો હતો. અગ્રી એટલે સંમત થવું અને ડિસઅગ્રી હોય તો અસંમત થવું. હી ટુક હિઝ તાનપુરા, એમણે તાનપુરા લીધું. હી સ્ટાર્ટેડ ધ રાગ દરબારી, તેણે રાગ દરબારી ગાયો હતો. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ, દરબાર છે એકદમ શાંત બની ગયો. કામ એન્ડ ક્વાઇટ એટલે એકદમ શાંત. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ, લોકો આજુબાજુમાં બધું ભૂલી ગયા હતા. ફોરગેટ એટલે ભૂલી જવું, એનું ભૂતકાળ છે ફોરગોટ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુક અપ, હિઝ આઈઝ બ્રાઇટ વિથ ફ્રેશ. થોડાક સમય પછી રાજાએ ઉપર જોયું, તેની આંખો વખાણથી ચમકી ઉઠી. પ્રેઝ એટલે વખાણ થાય. વન્ડરફુલ હી સેડ, તેને શું કીધું? અદ્ભુત છે, વન્ડરફુલ. સુપર, આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. સુપર એમ કે હું તને રોજ સાંભળું છું, પણ આજનો રાગ છે, આજનું ગીત છે સૌથી શ્રેષ્ઠ છે. તાનસેન બો બિફોર ધ કિંગ, તાનસેન રાજા સમક્ષ નમ્યો. ખૂબ ખૂબ આભાર એમ કે તમારો. બાવ એટલે નમવું થાય. આ ઉચ્ચાર તમે બાવ કરો ને તો બાવ એટલે નમવું, અને આનું સ્પેલિંગ છે ને બો બોલો તો ધનુષ થાય બો, પણ બાવ એટલે નમ્યો હતો. બિફોર ધ કિંગ એટલે રાજાની સામે. બિફોર એટલે સમક્ષ થાય, પહેલા પણ થાય. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ, સેડ ધ કિંગ. રાજાએ શું કીધું કે મને લાગે છે કે તારો જગતમાં સૌથી અદ્ભુત રાગ છે, અવાજ, વોઇસ. સારો અવાજ હોય તો વોઇસ કહેવાય, અને ખરાબ અવાજ હોય તો નોઇસ કહેવાય. ઘોંઘાટ હોય, ડિસ્ટર્બ કરે, નુકસાન કરે એવું હોય તો એને નોઇસ કહેવાય. નોઇસની અંદર NOISE આવશે. વેલ માય લોર્ડ, there is someone who sings better than I, said તાનસેન with a smile. તાનસેને સ્મિત સાથે કહ્યું કે રાજા, બરાબર, કે એક અમારી કરતા પણ સારું ગાનાર વ્યક્તિ છે આ પૃથ્વી પર. someone એટલે કોઈક છે. રિયલી, cried the disbelieving king. રાજાએ આ વાત માનતો ન હોય એમ પૂછ્યું, ખરેખર? ડિસબિલીવ, બિલીવ એટલે માનવું, ડિસબિલીવ એટલે ન માનતા હોય એ રીતે બૂમ પાડીને પૂછ્યું. ક્રાઇડ એટલે બૂમ પાડી. Then I must have him sing in my court. તો પછી એને મારે કોર્ટમાં ગાવા માટે બોલાવવા જ પડશે. કોલ એટલે બોલાવવા પડશે, કોર્ટની અંદર બોલાવવા પડશે. Can you arrange it? asked the king. રાજાએ પૂછ્યું કે તું આ વ્યવસ્થા કરી આપીશ? તાનસેન shook his head. તાનસેને મસ્તક ધુણાવ્યું. I am afraid he will not come to the court. I am afraid એટલે મને ડર છે, મને ડાઉટ છે કે તે કોર્ટમાં ગાવા માટે આવશે નહીં. કોર્ટ એટલે દરબાર, રાજાનો દરબાર સમજવા. What even if he hears that the king himself requests him? જો રાજા છે જાતે જ એને વિનંતી કરે છે, છતાં પણ એ નહીં આવે ગાવા માટે? No, not even then. તો પણ નહીં આવે. અકબર was very eager to meet him. અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. અંડરલાઈન કરો, eager to meet. eager પછી ટુ વાળું ક્રિયાપદ આવે. I am eager to go ગોવા, ગોવા જવા આતુર છું. I am eager to give exam. હું એક્ઝામ આપવા માટે આતુર છું. Very well, ઉત્સાહજી, said the king. રાજાએ કીધું કે સારું ઉત્સાહજી. With a smile he looked into Tansen's eyes. સ્મિત સાથે તેણે તાનસેનની આંખમાં જોયું હતું. If he doesn't come here,
I shall go to him myself. જો તે અહીંયા નહીં આવે તો હું મારી જાતે ત્યાં જઈશ. Will you take me to him? asked the king. રાજાએ પૂછ્યું કે તું મને ત્યાં લઈ જઈશ? Okay, now come to page number 16. હવે 16મા પેજ ઉપર આવો. Yes, but you do not go there as the king said, Tansen. હા, પરંતુ તમે તાનસેન તરીકે તાનસેને કીધું કે તમે રાજા તરીકે ત્યાં જઈ શકો નહીં. I shall go as a humble lover of music, said the king. રાજાએ શું કીધું કે હું એક નમ્ર મ્યુઝિક પ્રેમી વ્યક્તિ તરીકે ત્યાં જઈશ. હમ્બલ એટલે નમ્ર. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ એક માણસ હતા. એનો ઉચ્ચાર ઇંગ્લિશમાં સેન્ટ થાય, ગુજરાતીમાં સંત કહેવાય. સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ જોસેફ, સેન્ટ મેરી, એ બધા સેન્ટ થઈ ગયા, સંત. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેના વિશે કહ્યું. Whom did Tansen tell? Tansen told Akbar about him. He was Tansen's guru. તે તાનસેનના ગુરુ હતા. Who was Tansen's guru? Saint Haridas was Tansen's guru. He lived a very simple life. What type of life did he live? He lived a very simple life. એકદમ સાદું જીવન જીવતા હતા. He was devoted to music and to Lord Krishna. તે સંગીત અને ભગવાન કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતા. ડિવોટેડ એટલે સમર્પિત હતા. બરાબર. What was he devoted to? He was devoted to music and to Lord Krishna. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. He lived in Vrindavan એટલે વૃંદાવનમાં રહેતા હતા. In a hut એટલે ઝૂંપડીમાં રહેતા. On the bank of the river Yamuna એટલે યમુના નદીને કિનારે રહેતા. Where did he live? He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. His disciples were Baiju Bawra and Tansen. તેના શિષ્યો હતા. Disciples એટલે શિષ્યો એટલે વિદ્યાર્થીઓ હતા. Baiju Bawra and Tansen. બરાબર. Who were his disciples? Who were Saint Haridas disciples? એટલે સંત હરિદાસના શિષ્યો કોણ હતા? તો Baiju Bawra and Tansen were Saint Haridas disciples. When Tansen and the king reached the place, Saint Haridas was busy with his daily routine. જ્યારે તાનસેન અને રાજા છે એ પ્લેસ એટલે એ જગ્યાએ પહોંચ્યા ત્યારે સંત હરિદાસ છે એના રૂટીન કાર્યમાં બિઝી હતા. બિઝી વિથ નીચે અંડરલાઈન કરો, બીજી પછી હંમેશા વિથ આવે. What was Saint Haridas busy with? Saint Haridas was busy with his daily routine એટલે રોજના કાર્યમાં વ્યસ્ત હતા. He greeted both. તેણે બંનેનું સ્વાગત કર્યું હતું. Greeted એટલે અભિવાદન કર્યું. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે આ લોકોએ સેન્ટ હરિદાસને વિનંતી કરી ગાવા માટે ત્યારે તેણે મોઢા ઉપર સ્મિત રેલાવી અને કહ્યું કે હું મહાન સંગીતકાર નથી. તમે અંડરલાઈન કરજો, રિક્વેસ્ટેડ અને ટુ સિંગ. રિક્વેસ્ટેડ પછી ટુ વાળો ક્રિયા બતાવે. ધ ટીચર રિક્વેસ્ટેડ અસ ટુ કીપ ક્વાઇટ એટલે ટીચરે અમને શાંત રહેવા માટેની વિનંતી કરેલી. હી રિક્વેસ્ટેડ ધેમ ટુ ગો અવે. તેઓને દૂર જવા માટેની રિક્વેસ્ટ કરેલી. આઈ સિંગ એઝ યુ સિંગ. તું ગાય એવું હું ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો. મેં ઘણા દિવસ પહેલાનું ગાવાનું છોડી દીધું છે. લેફ્ટ એટલે છોડી દીધું. લેફ્ટ એટલે ડાબું પણ થાય અને લેફ્ટ એટલે છોડી દીધું છે. મૂળ ક્રિયાપદ છે લીવ, LEAVE. લીવ એટલે છોડવું. એનું ભૂતકાળ છે લેફ્ટ. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. તેથી હું બરાબર રીતે ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન એનો પ્રિય શિષ્ય હતો છતાં પણ એનો ડિસિઝન બદલાવી શક્યો નહીં. માઇન્ડ એટલે ડિસિઝન લેવાનું. પરસ્વેડ એટલે સમજાવવું થાય પણ could not persuade એટલે સમજાવી શક્યો નહીં હતો. however એટલે જોકે તાનસેન knew how to get round of him. જોકે તાનસેન જાણતો હતો કે ગુરુ પાસેથી કેવી રીતે કામ લેવું. get round him એટલે એની પાસેથી કામ લેવું. He offered to sing before his guru.
તેણે તેના ગુરુ સમક્ષ ગાવાની ઓફર કરેલી. Then as Tansen sang, he made some mistakes again and again. પછી જ્યારે તાનસેને ગીત ગાયું ત્યારે તેણે ફરીને ભૂલો કરી હતી. તાનસેને ગીત ગાયું પણ ભૂલો કરી વારંવાર. અગેન એટલે ફરીથી. That's not the right note, Tansen, cried his guru. એના ગુરુએ બૂમ પાડીને કીધું કે તાનસેન, આ સાચી રીત નથી ગાવાની, સાચો સૂર નથી. નોટ એટલે સૂર લેવાનો. What has happened to you? said Guru. ગુરુએ પૂછ્યું કે તને શું થયું છે? તને કેટલું બધું આવડતું હતું, કેમ અત્યારે લસા મારે છે? તાનસેન pretended not to understand. તાનસેને દંભ કર્યો હતો, ઢોંગ કર્યો. કઈ સમજતો ન હોય ને એવો ઢોંગ કર્યો હતો. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો, અભિનય કરવો, નાટક કરવો. He made the same mistake again. ફરીથી પાછી એની જ ભૂલ કરી. Saint Haridas was angry. સંત હરિદાસ ગુસ્સે થયા હતા. Angry એટલે ગુસ્સે થયા હતા. Who was angry? Saint Haridas was angry. He took the tanpura from Tansen's hand. તેણે તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. What did he take from Tansen's hand? So he took the tanpura from Tansen's hand. He sang the rag darbari in the right way. તેણે સાચી રીતે રાગ દરબારી ગાયો હતો. What did he sing? He sang rag darbari. He went on to the next and next. આગળ ને આગળ ગાવાનું ચાલુ રાખ્યું હતું. The sweetness of his voice spread all around. મધુરતા છે એના અવાજની આજુબાજુમાં ફેલાઈ ગઈ હતી. સ્પ્રેડ નું ભૂતકાળ સ્પ્રેડ જ રહેશે. કટ 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 પુટ 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 રે એમ જ છે. Both the king and Tansen forgot where they were. રાજા અને તાનસેન ભૂલી ગયા કે ક્યાં તેઓ હતા. Forgot એટલે ભૂલી ગયા, forget નું ભૂતકાળ છે. The king realized that Tansen was right. રાજાને જાણ થઈ, અહેસાસ થયો. Realize એટલે અહેસાસ થયો કે તાનસેનની વાત સાચી હતી. He had certainly never heard any music like this before. તેણે પહેલા આવું કદી સંગીત સાંભળ્યું નહીં હતું. He said, I agree. તેણે કહ્યું કે હું સંમત થાઉં છું. Saint Haridas is the greatest musician. સંત હરિદાસ છે મહાન સંગીતકાર છે. No other musician is so great as him. બીજો કોઈ સંગીતકાર એના જેટલો મહાન નથી. They walked back silently. તેઓ શાંતિથી ધીમે પાછા ગયા હતા. બેક એટલે પાછા ચાલતા ગયા હતા. સાયલેન્ટલી એટલે શાંતિથી. Then the king broke the silence. પછી રાજાએ શાંતિનો ભંગ કર્યો. એટલે રાજાએ કંઈક આગળ કહ્યું કે why can't you sing like him, ઉસ્તાદજી? ઉસ્તાદજી, તમે શા માટે આને જેવું સારું ગાઈ શકતા નથી? ઉસ્તાદજી. Then Tansen smiled. એટલે તાનસેન હસ્યા. શહેનશાહ, I sing at your command, the command of the king of Hindustan. તાનસેન હસીને કહ્યું કે શહેનશાહ, હું તમારા આદેશ મુજબ ગાઉં છું. તમે રાજા છો આ દેશના, હિન્દુસ્તાનના. એ રાજાના કમાન્ડ એટલે આદેશ પ્રમાણે ગાઉં છું. And Guruji sings for the one who is the king of the kings. અને ગુરુજી છે રાજાઓના રાજા, એટલે ભગવાનના આદેશ મુજબ ગાય છે. એટલે એના હું જેટલું સારું ગાઈ શકતો નથી. કિંગ ઓફ ધ કિંગ્સ એટલે ગોડ થાય. માર્ક એક્સરસાઇઝમાં જો, માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સીસ. યુઝ T for true and F for false. Tansen agreed that he was the best singer. તાનસેન એ વાતમાં સંમત થયો કે એ શ્રેષ્ઠ સંગીતકાર હતો. ફોલ્સ. તાનસેન એવું માનતો હતો કે એના ગુરુ છે સેન્ટ હરિદાસ એ જ શ્રેષ્ઠ સંગીતકાર હતા, એવું માનતો હતો. પછી સેકન્ડ સેન્ટેન્સ, સેન્ટ હરિદાસ lived in a hut. સેન્ટ હરિદાસ એ ઝૂંપડીમાં રહેતા હતા. હટ એટલે ઝૂંપડીમાં. ટ્રુ છે. થર્ડ, સેન્ટ હરિદાસ came to Akbar's court. સેન્ટ હરિદાસ અકબરની કોર્ટમાં આવ્યા હતા. ફોલ્સ છે, નહીં આવ્યા હતા. અકબર છે ને એની ઝૂંપડીએ ગયા હતા. અથવા તો સેન્ટ હરિદાસ didn't come to Akbar's court એમ કહેવાય. ફોર્થ, સેન્ટ હરિદાસ could not sing well. સેન્ટ હરિદાસ સારી રીતે ગાઈ શકતા ન હતા. એ ફોલ્સ છે એટલે ખોટું છે. ખરેખર એ સાચી રીતે સારી રીતે ગાઈ શકતા હતા. તો આમ આવે આન્સર કે સેન્ટ હરિદાસ could sing well. પછી 5 નંબર, તાનસેન made some mistakes deliberately. ડેલિબરેટલી એટલે જાણી જોઈને, નોઈંગલી અથવા પર્પઝફુલી એટલે હેતુપૂર્વક જાણી જોઈને થોડી ભૂલો કરી હતી ગાવામાં તાનસેને. તો ટ્રુ, ધીસ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ કે ભૂલો કરે તો એને ગુરુજી શીખવાડે કે આમ કહેવાય.
The king agreed that Saint Haridas was a wonderful singer. રાજા સંમત થયા કે સંત હરિદાસ એક અદ્ભુત ગાયક હતા. True, this statement is true. What do these lines from the lesson mean? આ લાઈનનો મીનિંગ શું થાય? Tick mark the correct answer. There is someone who sings better than I. કોઈ વ્યક્તિ એક છે કે જે મારી કરતા સારું ગાય છે. તો એનો આન્સર આવે બી કે someone sings better than I do. બરાબર, ગુજરાતી સેમ જ થાય. પછી સેકન્ડ છે I am afraid he will not come. શહેનશાહ, મને ડર છે કે તે આવશે નહીં મહેલમાં. એમાં આન્સર સી આવે કે I am afraid that he will refuse to come. રિફ્યુઝ એટલે ઇનકાર કરશે, ના પાડશે. બટ તાનસેન knew how to get round him. પરંતુ તાનસેન જાણતો કે એની પાસેથી, ગુરુજી પાસેથી કેવી રીતે કામ લેવું. એમાં બી આન્સર આવે કે તાનસેન knew how to get Saint Haridas to sing. ઓકે, ચાલો એ રીતે ફોર્થ જો પાછળના પેજ ઉપર I sing at your command, એટલે હું તમારા આદેશ મુજબ ગાઉં છું. તો એમાં એ આવશે કે I sing because you ask me to. પછી નંબર 5 છે કે ગુરુજી sings for one who is the king of kings. ગુરુજી રાજાઓના રાજા માટે ગાય છે. તો એમાં આન્સર આવે સી, ગુરુજી sings for God. પછી આન્સર ધીસ ક્વેશ્ચનમાં જો who sang better than તાનસેન, તાનસેન કરતા કોણ સારું ગાતું હતું? તો Saint Haridas sang better than તાનસેન. Where did Saint Haridas live? સંત હરિદાસ કઈ જગ્યાએ રહેતા હતા? Saint Haridas lived in Vrindavan. Question 3 છે Why did Akbar decide to go to Saint Haridas hut? શા માટે અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું નક્કી કર્યું? તો અકબર decided to go to Saint Haridas hut because he sang better than તાનસેન, કારણ કે તે તાનસેન કરતા સારું ગાઈ શકતા હતા. What condition did Tansen put before the king? તાનસેને રાજા સમક્ષ કઈ શરત મૂકી હતી? Tansen told Akbar that he could not go to Saint Haridas as a king, કે તમે રાજા તરીકે સંત હરિદાસ પાસે જશો નહીં. How did Tansen get Saint Haridas to sing? તાનસેન કેવી રીતે સેન્ટ હરિદાસ પાસે ગીત ગવડાવી શક્યો હતો? તો તાનસેન sang રાગ દરબારી but he made mistake. તાનસેને રાગ દરબારી ગાયો પરંતુ ભૂલો કરી હતી. So Haridas got angry and sang રાગ દરબારી properly. તેથી હરિદાસ છે ગુસ્સે થયા અને રાગ દરબારી છે યોગ્ય રીતે ગાયો હતો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, ગ્રામરના, સ્પેલિંગના, ટેક્સ્ટના બધા આવતા રહેશે. એના માટે તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધેટ્સ ઓલ. આગળનો વિડીયો આવે ત્યાં સુધી હેપી લર્નિંગ, હેપી શેરિંગ. Thank you very much.